જંબુસર તાલુકા પંચાયતમાં નહાર ગામના તળાવના ઠરાવ રદ કરવા મામલે સુનાવણી હાથ ધરવામાં આવી। ટીડીસી હાર્દિક એમ રાઠોડે 7 દિવસમાં જવાબ આપવા આદેશ કર્યો। નહાર ગામના ગામ તળાવના ઠરાવને રદ કરવા બાબતે થયેલી અરજી અંગે તાલુકા પંચાયત કચેરી જંબુસર ખાતે મહત્વની સુનાવણી યોજાઈ હતી। આ સુનાવણીમાં નહાર ગામના ગામ પંચાયતના સભ્યો, સરપંચ, તલાટી કમ મંત્રી તેમજ અરજદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। તાલુકા વિકાસ અધિકારીના હસ્તે યોજાયેલી આ રજૂઆતમાં ગામના તળાવના ઠરાવ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। ગ્રામજનોએ આ ઠરાવ રદ કરવાની માંગણી સાથે તેમની રજૂઆત કરી હતી। જ્યારે ગ્રામ પંચાયત દ્વારા પક્ષ મૂકવામાં આવ્યો હતો ત્યારે સુનાવણીના અંતે તાલુકા વિકાસ અધિકારીએ આ મામલે 7 દિવસમાં યોગ્ય જવાબ આપવા માટે ગ્રામ પંચાયતને સામાન્ય સભાનું આયોજન કરવા જણાવ્યું હતું। તેમણે તપાસ કરીને નિયમો અનુસાર ગ્રામ પંચાયતને આખરી હુકમ કરવાની રજૂઆત કરી હતી। મારા ઘરે સંડાસની કુંવારી મેં 3 થી 4 કુંવારી ખોદાઈ, પણ તળાવના કારણથી મારા કુવાને પાણી આવી જાય છે। મારા ઘરમાં તો કેટલા બધા સભ્ય છે, મારી 5 છોકરીઓ છે, 5 છોકરીઓ લઈને કઈ સંડાસ જવા બહાર લઈને જાઉં? અત્યાર સુધીમાં કેટલી 3500 રૂપિયા મેં આપ્યા કુંવારી ખાલી કર્યાના। 4 કુંવારી ખાલી કરાવી, 4 ખોદાઈ, એ કેવી રીતે અમે કઈથી પૈસા લઈએ? તારીખ 19/11/2025 રોજ તાલુકા પંચાયતે આપણે જે મેં અરજી કરેલી કે 22/5/2025 રોજ જે મત્સ્ય ઉદ્યોગ માટે ઠરાવ ગામ પંચાયત દ્વારા ઠરાવ કરી ચૂકેલ હતા તે બાબતે 19 તારીખે સુનાવણી હતી। સુનાવણીમાં ટીડીઓ સાહેબને બધી રજૂઆત કરીને એ સુનાવણીમાં મને યોગ્ય જવાબ મળી શક્યો નથી। તે માટે અમે હજુ આગળ જતાં ઉગ્ર આંદોલન કરીશું અને યોગ્ય જવાબ મળશે। ટીડીઓ સાહેબે અગાઉ સંભા અને દેગામનું તળાવ મત્સ્ય ઉદ્યોગમાં હતું, એ રદ થઈ શકતું હોય તો નહાર ગામનું તળાવ કેમ રદ ન થઈ શકે? આજે તાલુકા વિકાસ અધિકારી પાસે અમે જે અમારા ગામ તળાવનો પ્રશ્ન હતો એ માટે અમે સુનાવણી માટે આવેલા છે તમામ ગામ લોકો, પરંતુ અમારા યોગ્ય મુજબ અમને કોઈ જવાબ મળ્યો નથી। અમારા ગામની અંદર આજ દિન સુધી ગામ સભાઓ અત્યાર સુધી સમરસ ગામ પંચાયતમાં ચૂંટણી થઈ છે, પરંતુ કોઈ ગામ સભા અત્યાર સુધી કોઈ થઈ નથી। અમારા ગામમાં પાણીનો પ્રશ્ન છે એક મોટામાં મોટો, કે અમારા ગામમાં આરોગ્ય ખાતું આવી ગયું છે, પાણીના ટીડીએસ ચેક કર્યા છે, 850 ટીડીએસ આવે છે, અમારું પાણી પીવા લાયક નથી। ગામ તળાવના લીધે ગામના ખાર કુવા ઉભરાઈ આવેલા છે। જંબુસર તાલુકા પંચાયત ખાતે નહાર ગ્રામ પંચાયતથી શ્રી અમિત કુમાર છત્રસિંહ મકવાણાજીએ ગ્રામ પંચાયતમાં ગામ તળાવ ભાડે આપવા બાબતે એક ઠરાવ થયેલો હતો। એ ઠરાવ ચેલેન્જ કરવા માટેની અપીલ તાલુકા પંચાયત ખાતે દાખલ કરવામાં આવેલી હતી, જેના સંદર્ભમાં આજે તાલુકા પંચાયત ખાતે સુનાવણી રાખવામાં આવી અને સુનાવણીમાં બંને પક્ષોને સાંભળવામાં આવ્યા। એક પક્ષ હતો જેમણે અપીલ દાખલ કરી હતી, એ પક્ષ તરફથી આશરે 120 થી 150 માણસ આજે હાજર રહ્યું છે, જે ગામ લોકો છે। ગામ લોકોને તળાવમાં ગંદકી બાબતે ખૂબ જ મોટી આપણે પરેશાની થઈ છે। એમના શૌચાલયો, એમના ખેતરોમાં પાણી જે તળાવનું ફ્લો વધી જવાથી બેક મારે છે અને એમને ગંદકીની પારાવાર એક સમસ્યા છે, એમનો સામનો કરવો પડી રહ્યો છે। એ સંદર્ભે આપણે જે ઠરાવ થયો છે એ ઠરાવની લીગલિટી બી પંચાયત ધારા 1993 નિયમો પ્રમાણે ચેક કરી છે અને ટૂંક સમયમાં આપણે એનો નિર્ણય પણ આપીશું। આ સાથે સાથે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી કે જેમને આપણા ગામના એક તો લીમડા ફળ્યું છે, એક નવી નગરી છે, એક લીંબાચા ફળ્યું છે, ત્યાં પીવાના પાણીના સેમ્પલ લેવા માટેનો આપણે અહીંથી એમને સૂચના આપવામાં આવી છે। સાથે સાથે મત્સ્ય ઉદ્યોગ કમિશનની કચેરી કે જિલ્લા પંચાયત ભરૂચ ખાતે અધિકારીશ્રીને આ તળાવના નિયમ અનુસાર કેજારા પર આપવામાં આવ્યું છે કે કેમ એ અંગેનો અહીંથી એક એમને પત્ર વ્યવહાર બી કરવામાં આવશે। સાથે સાથે તાલુકા પંચાયત કચેરી દ્વારા આજે કે નહાર ગામમાં પીવાના પાણીની તેમજ કે વાપરવાના પાણીની જે સમસ્યા ઊભી થઈ છે એ સંદર્ભે અત્રેથી બનતા એટલા તમામ પ્રયાસો કરવામાં આવશે।